गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज આપણે બંધારણની ટકાવારી એના વિશે ચર્ચા કરવી છે। બંધારણની ટકાવારી તો ખાસ કરીને કોઈ પણ અણુ છે એની અંદર રહેલા પરમાણુઓ છે એ પરમાણુઓના સંદર્ભમાં એના બંધારણની અંદર એનું ટકાવાર પ્રમાણ કેટલું છે એ આપણે નક્કી કરવું હોય તો કેવી રીતના કરી શકીએ। તો ખાસ કરીને એક સૂત્ર છે કે જેના આધારે આપણે એ સંયોજનની અંદર રહેલા તત્વો જે છે એનું ટકાવાર પ્રમાણ અથવા તો દળ ટકાવાર પ્રમાણ છે નક્કી કરી શકીએ। તત્વનું દળ ટકાવાર પ્રમાણ તો તત્વનું દળ ટકાવાર પ્રમાણ છે આપણે નક્કી કરવું હોય તો સંયોજનમાં રહેલા તત્વની સંખ્યા એને ગુણ્યા એનું પરમાણુ દળ એને ગુણ્યા 100 ભાગ્યા સંયોજનનું મોલર દળ। મોલર દળને બદલે આપણે આણ્વિક દળ પણ લઈ શકીએ। તો સંયોજનમાં રહેલા તત્વની સંખ્યા એને ગુણ્યા પરમાણુ દળ ગુણ્યા 100 ભાગ્યા સંયોજનનું મોલર દળ એ કરીશું તો આપણને તત્વ છે એનું દળ ટકા છે મળશે, મતલબ ટકાવાર પ્રમાણ છે એ પ્રાપ્ત થશે। દાખલા તરીકે C2H5OH એટલે કે ઇથેનોલ શું છે? ઇથેનોલ। તો ઇથેનોલ ની અંદર રહેલા કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે એમનું ટકાવાર પ્રમાણ છે આપણે નક્કી કરવું છે, મતલબ દર ટકા છે નક્કી કરવા છે। તો ત્રણ પ્રકારના તત્વો છે C2H5OH ની અંદર। એક તો કાર્બન છે, બીજા નંબરમાં હાઇડ્રોજન છે અને ત્રીજા નંબરમાં ઓક્સિજન છે। તો percentage ઓફ કાર્બનનું ટકાવાર પ્રમાણ બરાબર સંયોજનની અંદર રહેલા કાર્બન કેટલા છે? 2। તો આપણું સૂત્ર શું કહે છે? સંયોજનમાં રહેલા તત્વની સંખ્યા। તો તત્વ તરીકે કાર્બન છે અને કાર્બનની સંખ્યા છે એ 2 છે। તો 2 એને ગુણ્યા એમનું પરમાણુય દળ। તો કાર્બનનું પરમાણુય દળ એપ્રોક્સી 12 લઈએ તો 12 એને ગુણ્યા 100 જે સૂત્રમાં છે એને ભાગ્યા સંયોજનનું મોલર દળ અથવા તો આણ્વિક દળ। તો સંયોજનનું મોલર દળ છે આપણે નક્કી કરીએ તો C2H5OH નું મોલર દળ બરાબર આપણે શું લખી શકીએ? 2 ગુણ્યા કાર્બનનું પરમાણુ દળ, 2 ગુણ્યા કાર્બનનું પરમાણુ દળ પ્લસ 5 ને 1 6 હાઇડ્રોજન છે આપણા સૂત્રની અંદર, સંયોજનની અંદર। તો 6 ગુણ્યા હાઇડ્રોજન છે એમનું પરમાણુ દળ પ્લસ સંયોજનની અંદર 1 ઓક્સિજન છે તો 1 ગુણ્યા ઓક્સિજનનું પરમાણુ દળ। તો 2 ગુણ્યા કાર્બનનું પરમાણુ દળ 12 પ્લસ 6 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણુ દળ 1 પ્લસ 1 ગુણ્યા ઓક્સિજનનું પરમાણુ દળ 16। તો શું થયું? 12 × 24 પ્લસ 6 પ્લસ 16 × 16 તો શું થયું
6 ને 4 10 0 1 1 ને 2 3 ને 1 4 40 ગ્રામ મોલ ઇન્વર્સ. 20 ને 10 30 40 ને 42 46 ગ્રામ મોલ ઇન્વર્સ થયું. તો C2H5OH નું મોનોદળ આપણે મળી ગયું. અહીંયા શું મૂકીશું 46 બરાબર. C2H5OH નું ટકાવાર પ્રમાણ આપણે જોયું છે percentage of કાર્બન. તો અહીંયા આપણે 12 દુ 24 ગુણ્યા 100 એટલે 2400 ભાગ્યા 46 2400 ભાગ્યા 46 કરશો એટલે ખાલી જગ્યા percent એટલે કાર્બન નું ટકાવાર પ્રમાણ છે આપણને મળશે કેની અંદર C2H5OH ની અંદર. એવી જ રીતના percentage of બીજું તત્વ છે હાઇડ્રોજન છે. તો હાઇડ્રોજન કેટલા છે સૂત્રની અંદર 5 ને 6 છે. તો સંખ્યા 6 એને ગુણ્યા એનું પરમાણુ દળ 1 એને ગુણ્યા 100 ભાગ્યા સંયોજનનું મોલર દળ કેટલું છે 46 એપ્રોક્સી આપણે વાત કરીએ છીએ બરાબર. આનો તમે ગુણાકારને ભાગાકાર કરશો તો ખાલી જગ્યા percent આપણને હાઇડ્રોજન છે મળશે. એવી જ રીતના percentage of ઓક્સિજન બરાબર. ઓક્સિજન આણ્વિક સૂત્રની અંદર કેટલા છે 1 છે. તો 1 ગુણ્યા ઓક્સિજનનું પરમાણુ દળ 16 એને ગુણ્યા 100 ભાગ્યા સંયોજનનું મોલર દળ 46 બરાબર. તો ગુણાકારને ભાગાકાર કરશો તો ખાલી જગ્યા percent આપણને ઓક્સિજન છે મળશે. તો બંધારણની ટકાવારી નક્કી કરવા માટે C2H5OH ની અંદર કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ કેટલું છે એ આપણે નક્કી કરી શકીએ. એવી જ રીતના H2O લીધું હોય તમે પાણી H2O નું મોલર દળ H2O નું મોલર દળ પેલા મોલર દળની આપણે જરૂર પડશે એટલે મોલર દળ નક્કી કરીએ તો 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણુ દળ વત્તા 1 ગુણ્યા ઓક્સિજનનું પરમાણુ દળ તો શું થયું 2 ગુણ્યા હાઇડ્રોજનનું 1 પ્લસ 1 ગુણ્યા ઓક્સિજનનું 16 તો આ થયું 18 ગ્રામ મોલ ઇન્વર્સ 18 ગ્રામ મોલ ઇન્વર્સ. તો H2O નું મોલર દળ 18 ગ્રામ મોલ ઇન્વર્સ છે. હવે H2O ની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન એમ બે પ્રકારના તત્વો છે. તો percentage of હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોજનનું દળ ટકાવાર પ્રમાણ percentage of હાઇડ્રોજન બરાબર હાઇડ્રોજન કેટલા છે 2 તો 2 ગુણ્યા એનું પરમાણુ દળ 1 એને ગુણ્યા 100 ભાગ્યા 18 આપણે ગુણાકારને ભાગાકાર કરશું તો ખાલી જગ્યા percentage હાઇડ્રોજનનું પ્રમાણ છે આપણને મળશે. એવી જ રીતે percentage of ઓક્સિજન આણ્વિક સૂત્રની અંદર કેટલા છે 1 તો 1 ગુણ્યા 16 એનું પરમાણુ દળ એને ગુણ્યા 100 ભાગ્યા એમનું મોલર દળ તો એ 18 છે. તો 18 આ કરશું આપણે એટલે ખાલી જગ્યા percent ઓક્સિજન છે એનું બંધારણની ટકાવારી એટલે કે દળ ટકાવાર પ્રમાણ છે આપણને એ તત્વનું છે મળી શકે છે. એમ કોઈ પણ આપણને આણ્વિક સૂત્ર છે આપે અને એની અંદર રહેલા તત્વ છે એનું દળ ટકાવાર પ્રમાણ આપણને પૂછે તો આપણે પરમાણુ દળનો ઉપયોગ કરી અને જેવી રીતના આપણે આગળ શીખાશે આણ્વિક દળની ગણતરી એવી જ રીતના આપણે શોધી શકીએ છીએ. ઓકે આપણે તત્વ યુગ્મિતિની વાત કરવી છે બરાબર. તત્વ યુગ્મિતિ
તત્વયોગમિતિને અંગ્રેજીમાં શું કહીએ છીએ? સ્ટોકિયોમેટ્રી. સ્ટોકિયોમેટ્રી એમાં સ્ટોકિયો જે છે એ ગ્રીક ભાષાનો શબ્દ છે. સ્ટોકિયો એટલે તત્વ અને મેટ્રી એટલે માપન, તત્વનું માપન. તો સ્ટોકિયોમેટ્રી મતલબ કે તત્વયોગમિતિ એને કયા સંદર્ભમાં આપણે લઈ શકીએ? તો કે ભાઈ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજો એના દળના સંદર્ભમાં, દળના માપનના સંદર્ભમાં તત્વયોગમિતિ છે વિચારી શકાય. કેટલીક વખત કદના સંદર્ભમાં પણ તત્વયોગમિતિ છે વિચારી શકાય. તો આપણે એક ઉદાહરણ લઈએ, મિથેનનું દહન. જેમ કે CH4 ગેસ plus 2O2 gas gives CO2 gas plus 2H2O gas. આ એક મિથેનના દહનની પ્રક્રિયા છે. CH4 gas plus 2O2 gas gives CO2 gas plus 2H2O gas. હવે આપેલી રાસાયણિક પ્રક્રિયા છે એના સંદર્ભમાં આપણે વિચાર કરતા હોઈએ તો આપેલી રાસાયણિક પ્રક્રિયાના સંદર્ભમાં જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે મોલના સંદર્ભમાં આપેલી રાસાયણિક પ્રક્રિયા છે એની તત્વયોગમિતિ છે વિચારતા હોઈએ તો અહીંયા મોલના સંદર્ભમાં 1 મોલ મિથેન CH4 ગેસ 2 મોલ O2 ગેસ સાથે પ્રક્રિયા કરી 1 મોલ CO2 ગેસ અને 2 મોલ પાણી આપે છે, H2O ગેસ આપે છે. તો આ પ્રક્રિયા છે કેના સંદર્ભમાં છે? મોલના સંદર્ભમાં છે. 1 મોલ મિથેન 2 મોલ O2 ગેસ સાથે પ્રક્રિયા કરી 1 મોલ CO2 ગેસ અને 2 મોલ H2O આપે છે. તો મોલના સંદર્ભમાં તત્વયોગમિતિ થઈ. એવી જ રીતે અણુઓના સંદર્ભમાં આપણે તત્વયોગમિતિ છે વિચારતા હોઈએ તો એક CH4 ગેસનો અણુ 2 O2 ગેસના અણુ સાથે પ્રક્રિયા કરી 1 CO2 ગેસનો અણુ જ્યારે 2 H2O ગેસના અણુઓ નિપજ તરીકે આપે છે. તો અણુઓના સંદર્ભમાં આપેલી રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગમિતિ થઈ. હવે વિચાર કરીએ કે દળના સંદર્ભમાં એની તત્વયોગમિતિ છે વિચારતા હોઈએ તો મિથેન CH4 નું દળ કેટલું? કાર્બનનું 12, હાઇડ્રોજનનું 1 ગણીએ તો 4 * 1 = 4, 12 ને 4 18. તો CH4 ગેસના 18 ગ્રામ ઓક્સિજનનું 16, 2 દુ 4, 4 ગુણ્યા ઓક્સિજનનું પરમાણુ દળ છે 16 છે તો 16 ચોકુ 64, 18 ગ્રામ એ 64 ગ્રામ O2 સાથે પ્રક્રિયા કરી 44 ગ્રામ 12 + 16 દુ 32, 12 + 32 કેટલા થા? 44 ગ્રામ CO2 તથા 2 અને 16 કેટલા થા? 16 દુ 16 ને 2 18, 18 દુ 36, 36 ગ્રામ O2 સાથે પ્રક્રિયા કરી 44 ગ્રામ CO2 તથા 2 અને 16 કેટલા થા? 16 દુ 36, 36 * 2 = 48 ગ્રામ O2 સાથે પ્રક્રિયા કરી 48 ગ્રામ CO2 તથા 2 અને 16 કેટલા થા? 16 દુ 36, 36 * 2 = 48 ગ્રામ O2 સાથે પ્રક્રિયા કરી
तो 44 ग्राम CO2 तथा 36 ग्राम H2O આપે છે। તો અહીંયા શું થયું? દળના સંદર્ભમાં આપેલી રાસાયણિક પ્રક્રિયાની તત્વ યુગ્મિતિ છે આપણે વિચારી। હવે એક બહુ સ્પષ્ટ વાત કરી દઉં એવોગેડ્રોના નિયમની અંદર। તો એવોગેડ્રોએ શું કહ્યું? એવોગેડ્રોએ એવી વાત કરી કે STP એ કોઈ પણ વાયુના 1 મોલ 22.4 લિટર કદ ધરાવે છે। સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર STP એ કોઈ પણ વાયુના 1 મોલ 22.4 લિટર કદ ધરાવે છે। આદર્શ પરિસ્થિતિની અંદર આ વાયુનું કદ છે 22.4 ને બદલે 22.7 લિટર લેવામાં આવતું હોય આદર્શ પરિસ્થિતિમાં। પણ કોઈ પણ વાયુ છે સંપૂર્ણપણે આદર્શ હોતો નથી, પણ જો વાયુ છે આદર્શ હોય તો કદ છે 22.7 લિટર લઈએ છે। તો એવોગેડ્રો શું કહે છે કે STP એ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર પ્રમાણભૂત તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં કોઈ પણ વાયુ, પછી H2 હોય Cl2 હોય કે કોઈ પણ વાયુ હોય, એનો જો 1 મોલ હોય તો એ 22.4 લિટર કદ ધરાવે છે અથવા તો 22.7 લિટર કદ છે ધરાવે જો આદર્શ પરિસ્થિતિ હોય તો એવા સંજોગોની અંદર। તો કદના સંદર્ભમાં આપેલી પ્રક્રિયા છે STP ની પરિસ્થિતિમાં બની હોય એવું વિચાર કરીએ તો આપણે એમ કહી શકીએ કે મિથેનનો અહીંયા કેટલા મોલ છે? 1 મોલ છે। તો આપણે એવું કહી શકીએ કે 22.7 લિટર કદ લિટર CH4 વાયુ ગેસ એ 2O2 2 મોલ O2 છે તો 22.7 એને ગુણ્યા 2 આદર્શ પરિસ્થિતિ સિવાયની પરિસ્થિતિમાં 22.4 લિટર એને ગુણ્યા 2 કરવા જોઈએ। 22.7 ગુણ્યા 2 O2 સાથે પ્રક્રિયા કરી આદર્શ પરિસ્થિતિમાં 1 મોલ CO2 છે એટલે 22.7 લિટર CO2 વાયુ અને 2 મોલ H2O છે એટલે 2 ગુણ્યા 22.7 લિટર H2O છે બનાવે છે। તો આ શું થયું? કદના સંદર્ભમાં એમની તત્વયોગમિતિ થઈ। તો તત્વયોગમિતિ છે અણુઓના સંદર્ભમાં હોઈ શકે છે, મોલના સંદર્ભમાં હોઈ શકે છે, દળના સંદર્ભમાં હોઈ શકે છે, કદના સંદર્ભમાં હોઈ શકે છે। તો એ આપેલી રાસાયણિક પ્રક્રિયા છે એમની તત્વયોગમિતિ છે। હવે જુઓ કે અહીંયા આપણને ખબર છે કે મોલ બરાબર દળ ભાગ્યા મોલર દળ, મોલ બરાબર દળ ભાગ્યા મોલર દળ છે એ કહી શકીએ। અથવા તો બીજું સૂત્ર આપણને જરૂર પડશે, ખાસ કરીને ઘનતા, ઘનતા બરાબર દળ ભાગ્યા આણ્વિક દળ અથવા તો મોલર દળ। તો અહીંયા મોલ કોઈ પણ વાયુ છે એનો 1 મોલ હોય તો એ એના એક આણ્વિક દળ જેટલું દળ છે ધરાવે। એટલે આપણી પાસે મિથેન હોય CH4 તો 18 ગ્રામ મોલ્યુલર એનું આણ્વિક દળ થયું તો એનો 1 મોલ થયો તો 1 મોલ બરાબર 1 આણ્વિક દળ છે થાય બરાબર। અને 1 મોલ હોય તો એની અંદર એવોગેડ્રો આંકની સંખ્યા જેટલા અણુ પરમાણુ કે આયનો કે ઇલેક્ટ્રોન પ્રોટોન કે ન્યુટ્રોન હોય તો એમ મેં એવું કહ્યું કે 1 મોલ મિથેન તો 1 મોલ મિથેન એનો અર્થ એવો થયો કે 18 ગ્રામ પ્રતિ મોલ મિથેન છે
અથવા તો એનો અર્થ એવો થયો કે એક આણ્વીય દળ જેટલું મિથેન છે, અથવા તો એનો અર્થ એવો થયો કે એક મોલ છે એટલા માટે 22.4 લીટર એ કદ ધરાવે છે અને આદર્શ પરિસ્થિતિમાં 22.7 લીટર કદ ધરાવે છે. એનો અર્થ એવો પણ થયો કે એ 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત સંખ્યામાં મિથેનના અણુઓ ધરાવે છે. તો એનો સીધો અર્થ એવો થાય કે 1 મોલ બરાબર 1 આણ્વિક દળ બરાબર 22.4 અને આદર્શ પરિસ્થિતિમાં 22.7 લીટર કદ બરાબર 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુઓ બરાબર 1 આણ્વિક દળ. ઓકે, તો એ સંદર્ભ છે ને આપણે ધ્યાનમાં રાખી અને એક્ઝામ્પલોની અંદર અન્ય જે ટૂંકા પ્રકારના સંક્ષિપ્ત પ્રશ્નો છે પૂછાતા હોય એની અંદર આ બાબતને ધ્યાનમાં રાખી અને આપણે પ્રશ્નોનું સોલ્યુશન છે આપી શકીએ. ઓકે.